ડીસાની સરકારી સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગ આવેલ છે, જે આઈસીયુ વિભાગમાં છેલ્લા 1 માસથી એસી બંધ હોવાના કારણે દર્દીઓ પરેશાની ભોગવી રહ્યા છે। જો કે 1 માસથી દર્દીઓની પરેશાની હોવા છતાં સિવિલ સત્તાવાળાઓ હજુ સુધી નિંદ્રામાં છે અને દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। રાજ્ય સરકાર ભલે આરોગ્ય વિભાગના અનેક દાવાઓ કરતી હોય, પરંતુ આજે પણ નાના સેન્ટરોની અંદર સરકારી દવાખાનાઓમાં દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં દર્દીઓને પૂરતા પ્રમાણમાં સેવા મળતી નથી। ત્યારે ડીસાની સરકારી હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં અંદાજિત 20 જેટલા બેડ આવેલા છે અને આ હોસ્પિટલમાં ડીસા સહિત આસપાસના ગામડાઓમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, જેમાં આઈસીયુ વિભાગમાં શ્વાસની તકલીફવાળા સૌથી વધુ દર્દીઓ હોય છે અને જે આઈસીયુ વિભાગમાં એસીની જરૂરિયાત વધુ પડતી હોય છે। ત્યારે ડીસા સિવિલના આઈસીયુ વિભાગમાં છેલ્લા 1 માસથી એસી બંધ છે, જેથી ગરમીમાં દર્દીઓ શ્વાસ લેવામાં વધુ તકલીફ ભોગવી રહ્યા છે, તો કેટલાક દર્દીઓ પોતાના ખર્ચે ટેબલ ફેન લાવી શ્વાસમાં તકલીફ ન પડે તેવી સગવડ ઊભી કરી રહ્યા છે, તો કેટલાક દર્દીઓ ડીસાથી રિફર થઈ પાલનપુર જઈ રહ્યા હતા। જો કે આ બાબતે આઈસીયુ વિભાગના ઇન્ચાર્જ મીડિયા સમક્ષ કશું પણ બોલવાનું ટાળ્યું હતું। સિવિલ અધિક્ષક ડોક્ટર નયન સ્વામિનારાયણના ચેમ્બરને ખંભાતી તાળા લાગેલા જોવા મળ્યા હતા અને તેમનો સંપર્ક થયો ન હતો। ડીસાની સિવિલ હોસ્પિટલમાં રોજે હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય, ત્યારે સિવિલ અધિક્ષકની ગેરહાજરી અને અણઘડ વહીવટના કારણે આજે આઈસીયુ જેવા વિભાગોની અંદર દર્દીઓ પરેશાની ભોગવી રહ્યા છે। જો કે ડીસા સિવિલ હોસ્પિટલમાં હાલ એસી બંધ હોવાના કારણે દર્દીઓનો મુશ્કેલી ભોગવી રહ્યા છે, ત્યારે વહીવટીતંત્ર એ તાત્કાલિક આઈસી રૂમની મુલાકાત લઈ એસી રિપેરિંગ અથવા તો નવા એસીની વ્યવસ્થા કરવી જરૂરી છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। દિલીપ કુમાર મણીલાલ, ગામ બડાવર, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। આઈસી રૂમનું રાખવા બદલ તેમની તાકાતનું મળતું નથી। આઈસી રૂમ બંધ છે। આઈસી બંધ, પંખાનો વાયરો ગરમ આવે છે, તેની તાત્કાલિક સારવાર કરવામાં આવે। કેટલા દિવસથી એસી બંધ છે? 3 દિવસ। તમે કેટલા દિવસથી દાખલ થયેલા? 3 દિવસ, 4 દિવસ થયા? 4 દિવસ। શું માંગ છે તમારી? દિલીપ કુમાર મણીલાલ। આ 10 દિવસથી એસી બંધ છે, બરોબર। આઈસીનો મતલબ એટલે આઈસી 24 કલાક ચાલુ હોવી જોઈએ। એસી રૂમ મેં લાયા, બરોબર। તો હતા તો અમારે સસરાને તો કોઈ લાયા એસી રૂમ મેં, બરોબર। મારા સસરા છે, એમને સમાજની તકલીફ છે, બરોબર। એટલે 10 દિવસથી એસી બંધ છે। રજૂઆત કરી સાહેબને, કરી સાહેબ કે અમે વાત કરી છે, અહીં આવીને કોઈ ભાળ કરી શકે, અમુક કરવા આવી છે, પણ જતા રહી, જતા રહી। કેટલી ગરમી છે, કેવી રીતે તમે? ગરમી ખરાબ, ખૂબ ગરમી છે। આપણે પંખા અંદર ઉડો તો આપણે મકાનમાં હાજર છો, આપણે તો કેટલી ગરમી લાગે આપણને, તો સવાર ચોળાને કેટલી લાગતી હશે। રાતના આવીને ઓક્સિજન ગાડી કાઢીને જતી રહી છે, એવી ગરમી પડે છે। પંખા પૈસા લાયા દર્દી। કોણ લાવ્યું પંખા? આ બાજુમાં મારા પાડોશી છે ને, રૂમમાં એ પોતાના પૈસાથી પંખો લાવ્યા વેચાતો। શું માંગ છે તમારી? રાજુભાઈ ઈશ્વરભાઈ ધર્માણી।